નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં સ્ટેટની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરેલું હતું. તો ચેપ્ટરનું નામ છે માહિતીનું એકત્રીકરણ. એમાં શરૂઆતમાં આપણે અગાઉનું જે લેક્ચર છે સ્ટાર્ટિંગમાં આપણે આ વિશ્વ છે તો વિશ્વ સ્તરે આંકડાશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો એના વિશે જોયેલું હતું. હવે આજે એક નવો ટોપિક છે. આજના ટોપિકમાં આપણે એ શીખીશું કે ભાઈ ભારતની અંદર શરૂઆતમાં આપણે શું શીખ્યા કે વિશ્વ સ્તરે આંકડાશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો. આજના લેક્ચરમાં અહીં આપણે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો એનો જે ટોપિક છે એના વિશે આપણે સમજવું છે અહીંયા. તો શરૂઆત કરીએ. પહેલું છે એમાં ભારતમાં ટોપિક છે આજનો ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ. તો પહેલો મુદ્દો આવશે એમાં કે ભાઈ જે ભારત છે, આપણો દેશ ભારત છે, એના જાણીતા આંકડાશાસ્ત્રી કોણ હતા. 1 માર્ક્સનો ક્વેશ્ચન છે અને મોસ્ટ આઈએમપી. તો પહેલો અહીંયા આપણે પોઈન્ટ લખીશું. અહીંયા પહેલો પોઈન્ટ આવશે ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી કોણ હતા. ક્વેશ્ચન છે. તો ભારતની અંદર આંકડાશાસ્ત્રની શરૂઆત સૌપ્રથમ ભારતની અંદર ધ્યાન રાખજો. જોઈએ વિશ્વ સ્તરેની વાત નથી. ભારતમાં આંકડાશાસ્ત્રની શરૂઆત ક્યારે અને કઈ રીતે ઉદ્ભવ થયો એના માટે જવાબદાર હતા કોણ? ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ. નામ લખીશું અહીંયા આપણે પીસી મહાલનોબિસ. પછી બીજો ટોપિક છે હવે અહીં આપણે જોયું છે કે ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ હતા. તો હવે એની સ્થાપના ક્યારે થઈ? ભારતની અંદર આંકડાશાસ્ત્રની સ્થાપના કયા વર્ષમાં થઈ, કઈ સાલમાં થઈ એ અહીં આપણે લખીએ. અગત્યનો મુદ્દો છે. તો ભારતમાં આંકડાશાસ્ત્રની સ્થાપના ઈસવીસન 1931 માં થઈ. ભારતની અંદર આંકડાશાસ્ત્રની સ્થાપના ઈસવીસન 1931 માં થઈ. ક્યાં આગળ થઈ? આ જે આંકડાશાસ્ત્ર છે એની સ્થાપના ક્યાં આગળ ભારતની અંદર ક્યાં આગળ કરવામાં આવી? તો કોલકાતાની અંદર આ જે આંકડાશાસ્ત્ર છે એની સ્થાપના કરવામાં આવેલી હતી ઈસવીસન 1931 ની અંદર. બીજા લખીએ એક ત્રીજો મુદ્દો. ભારતમાં કોલકાતાની અંદર આ સ્થાપના કરવામાં આવેલી હતી. તો ભારતમાં કોલકાતામાં આંકડાશાસ્ત્રની સ્થાપના કરવામાં આવી.
હવે આંકડાશાસ્ત્રની સ્થાપના થઈ ગઈ પછી સંસ્થા જે આખી બની ગઈ તો એને કંઈક નામ આપવું પડે. તો આ જે આંકડાશાસ્ત્રની સ્થાપના થઈ એના પછી એક નવી સંસ્થા અહીંયા ઊભી થઈ અને એનું કંઈક નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? ISI. નામ શું છે? જેને ISI તરીકે પણ ઓળખવામાં આવે છે, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. અહીંયા આપણે લખીશું સ્થાપના થઈ ગઈ આંકડાશાસ્ત્રની તો એક સંસ્થા ઊભી થાય. તો ભારતમાં આંકડાશાસ્ત્રની સંસ્થા ભારતમાં આંકડાશાસ્ત્રની એક સંસ્થા ઊભી કરવામાં આવી. અહીંયા આપણે આખું વાક્ય લખીએ, ઊભી કરવામાં આવી. ક્યારે? પ્રશ્ન આવો થશે. તો ક્યારે ઊભી કરવામાં આવી આ સંસ્થા? ઈસવીસન 1950 ની અંદર. ઈસવીસન 1950 આંકડાશાસ્ત્રની સંસ્થા સ્થાપવામાં આવી. જેનું નામ, આ જે સંસ્થા છે એ સંસ્થાનું નામ તો કયું નામ? ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા. તો આ એક સંસ્થા અહીંયા શરૂ કરવામાં આવી ભારતની અંદર. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા. ક્યારે? 1950 ની અંદર. ક્યાં આગળ? કોલકાતામાં. તો ભારતમાં કોલકાતામાં ઈસવીસન 1950 આંકડાશાસ્ત્રની એક સંસ્થા ઊભી કરવામાં આવી જેનું નામ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા આપવામાં આવેલું હતું. હવે શરૂઆત આપણે આગળ જોઈ ગયા હતા અને ઈસી મહાનોવિદેશ. તો એમણે આ સંસ્થાની સ્થાપના કરી અહીંયા 1931 સ્થાપના કરી લીધી. પછી 1950 ની અંદર 1950 એમણે આના માટે એક તપાસ ઊભી કરી. આની તપાસ કરી. પીસી મહાલનોબિસે 1950 આ જ્યાં સંસ્થા ઊભી થઈ ગઈ એના પછી એક નિદર્શ તપાસ કરી. તો અહીંયા આપણે લખીએ કે 1950 મહાલનોબિસે આ જે આંકડાશાસ્ત્ર છે એની એક નિદર્શ તપાસ કરી. અને આ જે તપાસ કરી જે પરિણામો મેળવ્યા એ બધા જ પછી સરકાર દ્વારા માન્ય ગણવામાં આવ્યા. આ જે તપાસ છે સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી અને આ તપાસ સરકાર દ્વારા
માન્ય રાખવામાં આવી. હવે આંકડાશાસ્ત્રનું કમ્પ્લીટ અહીંયા વિકાસ થઈ ગયો ભારતમાં. એના પછી આપણું જે ચેપ્ટરનું નામ છે એ પ્રમાણે આ જે આંકડાશાસ્ત્ર છે, જે અંદર મુદ્દાઓ આવે છે એનું એકત્રીકરણ કરવામાં આવ્યું. તો એકત્રીકરણનો પ્રથમ તબક્કો શરૂ થયો. હવે આંકડાશાસ્ત્રી જે સંસ્થા છે એની સ્થાપના થયા પછી, એકત્રીકરણનો જે પ્રથમ તબક્કો છે એ શરૂ થયો. તો હવે આના પછીનો ટોપિક લખીએ આપણે. તો માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો. ત્યારે 1950માં આ સંસ્થાની સ્થાપના થઈ ગઈ હતી. તો 1950ની અંદર ઓક્ટોબર માસમાં માહિતી એકત્રીકરણનો જે પ્રથમ તબક્કો સંસ્થાના સ્થાપના દરમિયાન ચાલુ થઈ ગયો. સંસ્થાની સ્થાપના પછી તો ક્યારે શરૂ થયો? ઈસવીસન 1950માં ઓક્ટોબર માસમાં. ઓક્ટોબર 1950ની અંદર. પછી આ જે આંકડાશાસ્ત્ર છે એની એક વ્યાખ્યા આપવામાં આવી. કોના આધારે? તો અહીંયા આપણે લખીએ. એના માટે કોઈ પણ વિષય છે એ વિષયનો અર્થ, વિષયના અર્થ, પછી કાર્યક્ષેત્ર અને મર્યાદા આધારિત આંકડાશાસ્ત્રની વ્યાખ્યા. આંકડાશાસ્ત્રની વ્યાખ્યા ઈસવીસન 1935ની અંદર આપવામાં આવેલી હતી. અર્થ, પછી કાર્યક્ષેત્ર અને મર્યાદા આધારિત આંકડાશાસ્ત્રની વ્યાખ્યા શરૂઆતમાં ઈસવીસન 1935ની અંદર આપવામાં આવેલી હતી. પણ એના પછી અહીંયા લખીશું. અહીંયા ટોપિક આપણો WF, આપણે આગળ નામ શીખી ગયા. WF વિલ્કોક્સ. એના પછી WF વિલ્કોક્સે આંકડાશાસ્ત્રની ઘણી બધી વ્યાખ્યાઓ આપી. 100 કરતાં પણ વધારે આની વ્યાખ્યાઓ આપી આંકડાશાસ્ત્રની. વિલ્કોક્સે 100 થી પણ વધુ વ્યાખ્યાઓ આપી. અને છેલ્લે એક વ્યાખ્યા ક્રોક્સ્ટન અને કાઉડનની જે વ્યાખ્યા છે એને એકદમ પ્રમાણિત કરવામાં આવી. તો ક્રોક્સ્ટન અને ક્રાઉડનની જે વ્યાખ્યા છે એ અહીંયા આપણે લખવી છે.
આંકડાશાસ્ત્ર એની વ્યાખ્યા શું આપી? આંકડાશાસ્ત્ર આજે આંકડાશાસ્ત્ર છે એક સાયન્સ છે. જોજો આને કેવી વ્યાખ્યા આપી બંને. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે, એ વિજ્ઞાન છે કે જે આંકડાશાસ્ત્રીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. આવી એની વ્યાખ્યા આપી. ક્રોસ્ટન અને ક્રાઉડને આવી વ્યાખ્યા આપી કે આંકડાશાસ્ત્ર એક સાયન્સ છે, એક વિજ્ઞાન છે જે આંકડાશાસ્ત્રીય માહિતીનું, આંકડાશાસ્ત્રકીય માહિતીનું, એવું લખીએ, આંકડાશાસ્ત્રકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. એકત્રીકરણ એટલે અહીંયા આપણે હું તમને કહી દઉં છું અહીંયા કે એકત્રીકરણ આપણું જે નામ છે એકત્રીકરણ એટલે ભેગું કરવું. પછી પૃથ્થકરણ એટલે અલગ અલગ ભાગમાં એને વેચી દેવું, અલગ અલગ ભાગમાં વહેંચવું. અને અર્થઘટન એટલે એક તમે અલગ અલગ ભાગમાં વેચ્યું પછી કાર્યક્ષેત્રે એના શું પરિણામો મળે એને અર્થઘટન કહેવામાં આવે. તો ટૂંકમાં પરિણામો મેળવવા. અર્થઘટન એટલે પરિણામો મેળવવા. આ જે વ્યાખ્યા આપી ક્રોસ્ટન અને ક્રાઉડને, એના ઉપરથી અહીંયા આંકડાશાસ્ત્ર એક વિજ્ઞાન છે કે જે આંકડાશાસ્ત્રકીય માહિતીનું એકત્રીકરણ કરે છે, એટલે કે માહિતી ભેગી કરે છે, પછી એને અલગ અલગ ભાગમાં વેચે છે અને એના પરથી જે પરિણામો મળે છે એને ચેક કરે છે. તો આ જે છે એ આંકડાશાસ્ત્રની લેટેસ્ટ વ્યાખ્યા કહેવામાં આવે છે, જેને ક્રોસ્ટન અને ક્રાઉડને આપેલી હતી. હવે આના પછીનો જે ટોપિકો છે એ આના પછી નેક્સ્ટ જે લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું. થેન્ક યુ.